નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં હું ખુશાલી આપનું સ્વાગત કરું છું. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અત્યારે હાલ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં કિશન મહારાજ જોડાયા છે. કિશન મહારાજ, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે કેવો રહેશે, જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, તેનું આવનારું આ નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. સાથે 2025નું આ વર્ષ છે. સળગતા પ્રશ્નોનું સળગતો જવાબ આપવાનો છે અને સાથે નિરાકરણ પણ લાવવાનું છે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. ચોક્કસથી મહારાજ, પંચાંગથી શરૂઆત કરીશું. પંચાંગ કેવું રહેશે? પહેલા વાત કરીએ તો ભાઈ કાલે પંચાંગની. પંચાંગમાં કાલે તારીખ 12/1/2025 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે પોષ સુદ 14 છે. મિથુન રાશિનો ચંદ્ર છે અને ક, છ ને ધ મૂળાક્ષર છે. મૃગશીર્ષ નામનું નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ, કર નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય ધન રાશિમાં તો ચંદ્ર મિથુન રાશિમાં છે. 7:22 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:12 છે. 4:35 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 5:53 છે. 12:26 થી 1:09 અભિજીત મુહૂર્ત રહેશે. તો બપોરે 4:51 થી 6:12 રાહુકાળ રહેશે. હવે આ 4:51 થી 6:12 નો રાહુકાળ એટલે કે કોઈ પણ પ્રકારના કામ કરો, નાના મોટા કાર્યો કરો તો તકલીફ આપે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવા નહીં. એકંદરે દિવસ કાલે મધ્યમ છે. ઉત્તરાયણ પછી કમૂરતા ઉતરી જશે. સૂર્ય ઉત્તર તરફ આયન કરશે. જ્યારે સૂર્ય ઉત્તર તરફ આયન કરે ત્યારે ધનારક પૂર્ણ થાય છે. કમૂરતા ઉતરે છે અને નવા કાર્યો, નવા પ્રસંગો, નવા દિવસોની શરૂઆત થાય છે. તો કાલે એકંદરે આમ દિવસ ખૂબ મધ્યમ છે. છતાં પણ કોઈ નાના મોટા કામ કરવા છે, કોઈ અગત્યના કામ કરવા છે તો થઈ શકશે. જી બેન. ચોક્કસથી મહારાજ, દિન વિશેષ વિશે પણ વાત કરીશું. દિન વિશેષમાં આવતીકાલ રવિવાર, ભગવાન સૂર્યનારાયણનો દિવસ. ભગવાન સૂર્યનારાયણને કાલે તાંબાના લોટામાં જળ અને લાલ ચંદન અર્પિત કરો તો બહુ સારું. ભગવાન સૂર્યનારાયણ એ આપણા સૂર્ય ઉર્જા એટલે કે આપણી જે ઉર્જા છે તેનું સંચારણ કરે છે. પૃથ્વી પરની ઉર્જાનું સંચારણ ભગવાન સૂર્યનારાયણ કરે છે અને એમને અડધી આપવાથી આપણા શરીરની પણ ઉર્જાઓનું સંચારણ પ્રોપર થાય છે. તો માત્ર ને માત્ર સૂર્યનારાયણને જળ ચડાવવાથી પણ તમારા શરીરમાં, સ્વાસ્થ્યમાં ઉર્જાનું સંચાર પ્રોપર થાય છે. કાલે ફરી એકવાર સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં લાલ ચંદન નાખીને ચડાવજો. અને બીજું, 12 સૂર્યનારાયણના નામ બોલવાના. સૂર્યનારાયણના 12 નામ છે, 12 નામ બોલીને ચડાવજો, સારું રહેશે. જી બેન. ચોક્કસથી આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે પણ વાત કરીશું. કેવા રહેશે? દિવસમાં કાલે પહેલું ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 10:05 થી 11:26 છે. બીજું 11:26 થી 12:47. ત્રીજું 2:09 થી 3:30 છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 6:12 થી 7:51 છે અને બીજું 7:51 થી 9:30 છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. તો તમારે પણ કોઈ પ્રકારના અન્ય કામ કરવા હોય, ચોઘડિયા જોઈને કરવાનું, ફળ સારું મળશે. જી બેન. એક સવાલ મહારાજે થઈ રહ્યો છે કે કુંડળીમાં શનિ ભારે હોય તો શું પ્રકારની સમસ્યા આવી શકે? હવે ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, મારા શનિની સાડાસાતી છે, મારા શનિનું કયું ચરણ ચાલે છે, શનિનું દ્વિતીય ચરણ શું આપે, શનિનું તૃતીય ચરણ શું આપે, અને શનિ ક્યારે નડતર રૂપ થાય? કુંડળીમાં શનિ બધી જગ્યાએ નડતર રૂપ નથી થતો. શનિ સારું પણ ફળ આપે છે. જેમ કે શનિ કુંભનો, મકરનો કે તુલાનો હોય તો એ બહુ સારું ફળ આપે છે. જે જગ્યાએ બેઠું એ જગ્યાનું સ્થાન ખૂબ ઊંચું કરે છે, ખૂબ ફળદાયી કરે છે. 5મે શનિ, 9મે શનિ બહુ જ સારો કહેવામાં આવ્યો છે. અને એમાં પણ તુલા રાશિનો થતો હોય તો એનાથી સર્વશ્રેષ્ઠ કોઈ ગણવામાં નથી આવ્યો. શનિ જ્યારે પણ ઊંચનો બને ત્યારે દરેક જગ્યાએથી વિજય પ્રાપ્તિ કરાવે, ખ્યાતિ અને નામ મેળવડાવે.
શનિને ઊંચનો કરવા શું કરવું તેના વિશે પણ વાત કરીએ કે ભાઈ ઘણા લોકોની કુંડળીમાં શનિ નીચનો હોય છે. તો આ શનિ જ્યારે પણ ઘણા એટલે 100માંથી ભાગ્યે તમે જુઓ તો 60થી 70 લોકોની કુંડળીમાં શનિ ખરાબ હોય છે. તો આવી જ્યારે પણ પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે શનિનું પૂજા અર્ચન કરવું ખૂબ જરૂરી બને છે. જેમ કે શનિ મેષનો નીચનો હોય તો માણસ 2 વર્ષથી વધુ કોઈ એક જગ્યાએ ટકી ના શકે. 2 વર્ષ થાય એટલે એને જગ્યા બદલવી પડે, સ્થાન બદલવું પડે, કાં તો નોકરીમાં ચેન્જીસ આવે કે ગમે તે કોઈ પણ રીતે એને 2 વર્ષની અંદર જગ્યા બદલવાના યોગ થાય છે જ્યારે શનિ નીચનો થાય છે. શનિ નીચનો થાય ત્યારે બીજી એક વસ્તુ બને છે કે માણસ ગમે તેટલા કામ કરે, ગમે તેટલી મહેનત કરે, પણ જે હાથમાં જસ મળવો જોઈએ તે જસ નથી મળતો, અબજસ રહ્યા કરે છે. અને લોકો ચપલા બી ઘસી કાઢે છે, બધું કરી નાખે છે, પાછળ પડે છે કામની પાછળ, પણ કોઈ પણ હિસાબે કામ થતા નથી કારણ કે કુંડળીમાં શનિ ખરાબ બન્યો હોય છે, શનિ નબળો બન્યો હોય છે. ત્રીજી વસ્તુ કહે કે ભાઈ શનિની જે દશા છે, મહાદશા છે, એ 19 વર્ષની હોય. તો આ 19 વર્ષ શનિની મહાદશામાં જ્યારે પણ એના શત્રુઓની અંતરદશા આવે, જેમ કે સૂર્યની અંતરદશા આવે, મંગળની આવે, કેતુની આવે, ત્યારે આ સ્વાભાવિકપણે ખૂબ ખરાબ પરિણામ આપતા હોય છે. શનિની અંદર ચંદ્રની પણ દશા એટલી જ ખરાબ ફળ આપે છે. બીજી એક વાત કે લોકો એવું કહે છે કે મહારાજ હવે અમારું આ ચરણ આવશે. શનિની 7.5 જે લોકોને લાગે છે એ લોકોની જે ઢૈયા કહેવાય, ઢૈયા એટલે કે દર 2.5 વર્ષે શનિનું જે ચરણ બદલાય એમાં એમને ફળ કોઈક વખત સારું મળે ને કોઈક વખત ખરાબ મળે છે. બીજી વસ્તુ કે જે લોકોની કુંડળીમાં કેન્દ્રના સ્થાનમાં શનિ છે, કાં તો શનિ ઊંચનો થઈને બેઠો છે, એવા લોકોને જીવનમાં ક્યારે પણ 7.5 લાગતી નથી. ખાસ બધાને શનિની 7.5 ના લાગે. જેની કુંડળીમાં શનિ સ્વગૃહી કે ઊંચનો છે એ લોકોને જીવનમાં કોઈ દિવસ 7.5નો સામનો કરવો પડતો નથી. એની સાથે અન્ય વાત કરીએ કે ભાઈ શનિને મજબૂત કરવા શું કરવું, શનિને પ્રબળ કરવા શું કરવું. નોકરીમાં તમને જસ નથી મળતો, નોકરીમાં હેરાનગતિ થાય છે, તો એની પાછળ મુખ્યત્વે શનિ જવાબદાર હોય છે. તો શનિને મજબૂત કરવા માટે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. અને બીજું નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે ભગવાન શનિ મહારાજને 7 કાળા લવિંગ માટીના કોડિયાની અંદર 7 કાળા લવિંગ, 7 કાળા તલ ને 7 કાળા મરી ભગવાનને સરસ એના તેલમાં ઘીની વાટની આપણે દીવાની વાટમાં પ્રગટાવવાના હોય છે. અને સાથે કોઈ પણ પ્રકારની કાળી વસ્તુનું નાનું મોટું દાન કરો તો એનાથી પણ તમને સારું રહેતું હોય છે. જેમ કે એક દિવસ કાળા તલનું દાન કર્યું, એક દિવસ કાળા જાંબુ કર્યું, એક દિવસ કાળા મરીની વેફર કરી, એવા કોઈ પણ પ્રકારના કાળી કલરની વસ્તુઓનું દાન કરો તો એનાથી તમને સારું અને શુભદાયી ફળ આપે છે. તો આવું કરવાથી તમારા જીવનમાં શનિની જે પણ સમસ્યા છે તે દૂર થશે. શનિના મંત્ર જાપ ખૂબ શુભ ફળ આપે છે, એની પીડા દૂર કરે છે. તો મંત્રો જાપ કરજો અને કીધું એ પ્રમાણે કરવાથી લાભ જોવાશે. જી બેન. ચોક્કસ શ્રી કૃષ્ણ મહારાજ, રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાંની જે પ્રથમ 3 રાશિ છે તેમના માટેનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? વાત કરીશું સર્વપ્રથમ પહેલી રાશિ જેને મેષ કહે છે. દિવસ એનર્જી અને ઉત્સાહથી ભરેલો રહેશે. નવા જગ્યા ઉપર નવા સકારાત્મક વિચારો રહેશે. વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરજો. સંબંધો સારા અને મધુર બનશે. પ્રિયજનો સાથે સમય પસાર કરી શકશો. સારો સમય પસાર થાય. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિની વાત કરીએ તો ક્ષેત્રમાં સારા પરિણામ મળે. જે તે ક્ષેત્રમાં કામ કરો છો તે લાભદાયી થશે. સહકર્મી સાથે સંબંધો સારા રહે. કસરત અને પૂરતા આરામ કરવા પડે. અચ્છા, વેપારમાં નવા વિચારો અપનાવી શકો. વેપારમાં નવા કાર્યો થાય. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિને લોકોની સાથે મુલાકાત ફાયદાકારક રહે. કાલે કોઈ પણ નાની મોટી કોઈ અન્ય વ્યક્તિઓ જોડે મુલાકાત કરો તો એ ફાયદાકારક રહેશે. જૂના મતભેદ ઉકેલવાનો પ્રયત્ન કરજો, સફળ થશો. માનસિક સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન આપવું જરૂરી છે. મેન્ટલી જે ઇમ્બેલેન્સ થાય છે માનસિક રીતે, તો ખાસ ધ્યાન રાખજો. બીજું પારિવારિક મુદ્દા ઉપર વાત થાય, પારિવારિક ચર્ચા વિચારણા થાય. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. કર્ક, સિંહ અને કન્યા રાશિનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? વાત કરીશું કર્ક રાશિની. દિવસ સકારાત્મક પોઝિટિવ છે. સારા વિચારો સાથે નવા દિવસની શરૂઆત થાય. ધ્યાન અને યોગથી ફાયદો થશે.
પરિવારમાં મિત્રોમાં સમય પસાર કરવાની તક મળશે. મહેનત અને સમર્પણની પ્રશંસા થશે. પીળો શુભ કલર શુભાંક 4. સિંહ રાશિના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું જરૂર છે. તમારું સ્વાસ્થ્ય તમારા પોતાના પર ધ્યાન આપો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખજો. વિચાર અને વલણથી લોકો પ્રભાવિત થાય. તમારા વિચારો ગમે, તમારું વલણ ગમે. લક્ષ્ય પર ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 છે. કન્યા રાશિને મેડિટેશન કે યોગમાં સમય વિતાવજો. દિવસ કાલે આરામનો છે, પણ સાથે સમય પણ એનો સારો પસાર કરવાનો છે. આત્મવિશ્વાસ વધશે, મનોબળ વધશે, મનોબળ મજબૂત રહેશે. નોકરીમાં અન્યના અભિપ્રાયને માન ના આપતા પોતાનું વિચારીને આગળ વધજો. મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાની તક મળશે. વિચાર્યું છે તે સારું. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. કોલર લઈશું. હેલો. હેલો. હા મેડમ. જી, આપનું નામ જણાવો અને જન્મ તારીખ જણાવો, જન્મ સ્થળ જણાવો. હા, મારું નામ નીલમ છે, પણ છે ને મારે પૂછવાનું છે જે છે. હેલો. જી, હા, પ્રશ્ન પૂછો આપનો. આપણે ટીવી નો અવાજ પહેલા ધીરો કરી દો. હેલો. જી, હવે પ્રશ્ન પૂછો. હા, 21/10/2003 અને ટાઈમ બપોરે 6 વાગે 45, 6:45 વાગે સાંજે, મંગળવાર. તે બેનના લગ્ન નું મને પૂછવાનું છે કે ક્યારે લગ્ન થશે. હવે સાહેબ, જે પ્રમાણે કુંડળી બની છે, 7મા સ્થાનનો માલિક જે રીતે કહેવાય છે કે ખાડે ગયેલો છે, એના કારણે સ્વાભાવિક છે કે લગ્નમાં મોડું થતું જોવાય છે. અને બીજું કે કુંડળીમાં મંગળ શત્રુના ઘરનો છે. સિંહ રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનો 11નો જન્મ અને મંગળવાર હતો. હવે મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો અત્યારે જે મહાદશા ચાલે છે એ સૂર્યની ચાલે છે, અને ગુરુની દશા આવે ત્યારે એમના લગ્નના યોગ પ્રબળ થશે. એટલે કે 2025ના એન્ડ પછી આ વર્ષના અંતગાળામાં એમના લગ્નના યોગ પ્રબળ થશે કે આવતી જૂન સુધી ચાલશે. એટલે કે 2025ની ડિસેમ્બરથી 2026ની જૂન સુધીમાં એમના લગ્નના યોગ શક્ય છે. ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે. જી બેન. હેલો. હેલો. જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, 30/1/2016 જન્મ તારીખ. હેલો. જી, 30/1/2016 સમય 8:55 સાંજે. જી, 30/1/2016 8:55 સાંજે. સ્થળ શું છે? સુરત. શું પ્રશ્ન છે? એમ છોકરો છે ને અભ્યાસમાં બરાબર નથી ને એનો પપ્પાનું સુખ છે કે નથી એમ. બુધ 5મા સ્થાનમાં છે બેન, અને પિતાનું સુખ એટલા માટે નથી કારણ કે એનો સૂર્ય મકર રાશિનો 6ઠ્ઠા સ્થાનમાં બેઠો છે. એટલે પિતાનું સુખ ઓછું જણાય છે, પિતાનો સપોર્ટ જોઈએ એવો નહીં મળે એને. અને બીજું, કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ થતો પણ જોવાય છે લગ્નના સ્થાનમાં, જેના કારણે સ્વાભાવિકપણે હેરાનગતિ એના પોતાના જીવનમાં રહ્યા કરશે. 2-3 ઉપાય કહીએ છે તે કરજો, લાભ થશે. પહેલો તો એને નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું. કોને જ્યારે પીપળે જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરે. બીજું, દર શનિવારે ભગવાન હનુમાનજીને 7 લવિંગ ચડાવે, જેનાથી એને સારું થાય. અને એક પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરાવડાવજો, લાભ થશે. જી બેન. હેલો. હેલો. જી, જન્મ તારીખ. હેલો. જી જી, બોલો. 10 તારીખ 11મો મહિનો 1994. જન્મ સમય સાંજના 4 વાગે અને જન્મ તળાજા ધીમાણ. શું પ્રશ્ન છે? લગ્ન યોગ ચાલે છે, ગવર્મેન્ટ જોબ મળશે અને મનગમતી જગ્યાએ મેરેજ થશે. કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, બીજની તિથિ અને રવિવારનો દિવસ છે. 7મે મંગળ છે. લગ્ન મોડા થશે. હવે મનગમતા વ્યક્તિ સાથે થશે કે નહીં એના માટે તમને કહું કે શનિ ને શુક્ર સામને છે, આમને સામને છે. મનગમતા વ્યક્તિ સાથે કદાચ મેળાપ થઈ જાય, પણ હા, લગ્ન મોડા છે કારણ કે પાગળ્યો મંગળ છે. સામેવાળા પાત્રને ચોક્કસપણે કાં તો મંગળ કાં તો શનિ હોય
તો જ ગાડું આગળ વધશે, નહીં તો રોકાઈ જશે. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે. બીજું 12મે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, તેનું પણ ખાસ ધ્યાન રાખો. બને ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે દર પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન બાબા પાસે કરાવો, લાભ રહેશે. હેલો 2000 જી 2000 સવારે 8 કલાકે સ્થળ જસદણ. શું છે પ્રશ્ન? મારી દીદી વિશે એના લગ્ન યોગ ક્યારે છે અને સરકારી યોગ નોકરીના યોગ છે કે નહીં ને પાત્ર કેવું મળશે ને કઈ દિશામાં મળશે? હવે કુંભ રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 13ની તિથિ અને રવિવારનો દિવસ હતો. કુંડળીમાં છે ને મંગળ શનિ જોડે છે બેન. હવે જ્યારે મંગળ શનિ જોડે હોય એટલે 28 વર્ષની અવધિ હોય ને હોય, એટલે કે અત્યારે 3-4 વર્ષ એના લગ્ન વિશે વિચારશો નહીં બેન. એને દર મંગળવારે અને શનિવારે બને ત્યાં સુધી ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના કરે, એક સંકટ મોચનનો પાઠ કરે તો એના માટે સારો રહેશે. સાથે તમે જો તો એનો શનિ પણ નીચનો છે, એટલે કે જે કારકિર્દી ક્ષેત્ર પર જે ફળ મળવું જોઈએ તે ફળ ઘટે છે. એના માટે એક એમેથિસ કરીને રત્ન આવે તે ધારણ કરાવજો એને, તો એમાં ચોક્કસપણે ધીરે ધીરે આગળ ફાયદો થતો જોવાશે. જી. તુલા, વૃશ્ચિક અને ધન રાશિનું ભવિષ્ય કેવું રહેશે મહારાજ? તુલા રાશિની જો વાત કરીએ તો કાલે સ્વાસ્થ્યને લઈને થોડુંક સાચવે. તુલા રાશિ વાળા મહત્વના કામમાં ધીરજ રાખે, સમજી વિચારીને નિર્ણય લે, ઓફિસમાં ભાવના સંતુલિત કરે. પૂરો શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિને સહકર્મ સાથી મળીને કામ કરી શકો. થાક વધારે લાગે, ભગવાનની ભક્તિ થાય, વિચારમાં જાગૃતતા આવે. પૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિ મન હળવું થાય, અદ્ભુત શક્તિનો અનુભવ થાય, માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉચેરા માનવ બનાશે. ધાર્મિક વાર્તા વંચાય. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિ મંડળની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીનનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? મકર રાશિ બને ત્યાં સુધી કાલનું બહારનું ખાવાનું જમે નહીં. કાલનું બહારનું ખાવાનું ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હેરાન કરી શકે એમ છે, તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળજો. માનસિક પરિશ્રમ રહે, બાળકોથી લાભ થાય, આર્થિક સ્થિતિમાં સુધારો થાય. નારંગી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને વડીલોના આશીર્વાદથી લાભ જોવાય છે. લગ્ન જીવનમાં સાચવવું, સંભાળવું પડે. ઘરેથી બહાર જાઓ તો અત્તર લગાવીને જવાનું, ઘરેથી બહાર નીકળો તો અત્તર લગાવીને નીકળજો. પૈસા વિચારીને વાપરો, સમજી વિચારીને વાપરો. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિને દાન પુણ્ય થાય, ભાગ્યનો સાથ સહકાર મળે, આકસ્મિક કામ આવી જાય, ઓચિંતું કોઈ કામ આવી જાય, કોઈ જગ્યાએ વાદ વિવાદ થઈ શકે છે, હેરાનગતિ થઈ શકે છે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, ટેરોટ કાર્ડ પ્રમાણે જોવા જઈએ તો આવતીકાલે જેનો જન્મદિવસ છે, ટેરોટ કાર્ડ પ્રમાણે તેમનો કાલનો દિવસ કેવો રહેશે? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તારણ ઝૂલતો રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કાઢીએ તો કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ નીકળ્યું છે ભાઈ, 2 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ કાર્ડ અને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? તો મલ્ટિપલ પ્રાયોરિટીઝ છે. જેનો પણ જન્મદિવસ છે, એક કરતાં વધુ અનેક તકો મળશે, ટાઈમ મેનેજમેન્ટ મળશે, સમયનો બચાવ થશે. સાથે નવું બેલેન્સિંગ ડિસિઝન, તમારે જે નિર્ણય લેવામાં તકલીફ થાય છે, જે નિર્ણયો નથી લઈ શકતા, તે ત્વરિત નિર્ણયો લેવાશે, તટસ્થ નિર્ણયો લેવાશે અને નિર્ણયોથી તમે આગળ વધી શકશો. તો ઓવરઓલ આમ વર્ષ સારું છે, પણ શું સાવચેતી રાખવાની છે? ખોટો લોનનો, ખોટો કર્જાનો કોઈ હેરાનગતિમાં ભોગ ના બનાવાય. લોન લઈ લીધી પણ પછી એમાં હેરાનગતિ થાય છે, કર્જો લઈ લીધો એમાં હેરાનગતિ થાય. બને ત્યાં સુધી આ 2 વસ્તુથી આ વર્ષ અવોઇડ કરવાનું છે. આર્થિક રીતે આમ વર્ષ સારું છે, પણ કોઈ નાની મોટી નુકસાની ના જાય તેનું પણ ધ્યાન રાખીશું. ટૂંકમાં આકસ્મિક ખર્ચા, ખોટા ખર્ચા કે આકસ્મિક ધન ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખીશું. વર્ષ ખૂબ સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? જેનો પણ જન્મદિવસ આ વર્ષે છે, સવારે દરરોજ ભગવાન શિવના મંત્ર જાપ કરે. સવાર ઉઠીને ઓમ નમઃ શિવાય
શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે, સારું રહેશે, લાભદાયી રહેશે. જી બેન. ચોક્કસથી કિશન મહારાજ આપ સ્ટુડિયોમાં આવ્યા અને તમામ સુંદર માહિતી આપી. 12 રાશિ મંડળની 12 રાશિઓની પણ વાત કરી, કાનો દિવસ કેવો રહેશે તે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ આપના પર્સનલ જીવનમાં પ્રશ્ન મૂંઝવતા હોય તો આપ પણ કિશન મહારાજનો સંપર્ક કરી શકો છો. ટીવી સ્ક્રીન પર આપને એડ્રેસ દેખાતું હશે અને નંબર દેખાતો હશે, તે ચોક્કસથી નોંધી લેશો. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.